દામનગર શહેરમાં પદ પોઝિશનનો ખુલ્લેઆમ દુરુપયોગ. દામનગર પાલિકાના શાસકો હૃદય ઉપર હાથ રાખી અને કહે ખેડૂતો અને ખોડિયારનગર રસ્તા વગર પીડાય છે. જનપ્રતિનિધિઓને આટલા બધા ઉન્માદ કેમ? ચૂંટણીમાં અમારા પૂતળા મૂકો તો પણ જીતી જાય. પાલિકા અધિનિયમની કલમ 69થી રસ્તાની જોગવાઈ કરોડોનું કોમ્પ્લેક્સ આવતું હોય તો તે રાજ્ય સરકારના ખર્ચે ખરીદી તેને પાડીને પણ રસ્તો ઉપાવો. ઉપરાંત અમરેલી જિલ્લા કલેક્ટર પ્રાંત લાઠી રેલવે રેવન્યુ સહિતના તંત્ર હકારાત્મક છે. કોઈને કાંઈ પણ વાંધો નથી, માત્ર પાલિકાના 2 સદસ્યોને વાંધો છે. મતદારોના 3 માંડવાનું દબાણ દૂર કરવામાં શરમશેની. સત્તા અને સામર્થ્ય કાયમી નથી રહેવાનું. જનપ્રતિનિધિએ જનતાની પીડા દૂર કરવા ખુદ બાધારૂપ બનશે તો છેવાડાના વ્યક્તિનો વિકાસ ક્યાંથી થશે? પ્રજાની પીડા નથી દેખાતી. વૃદ્ધ ખેડૂતો રસ્તા માથે ભારે ઉપાડી રેલવે ટ્રેક ઓળગી રહ્યા છે, તેની દયા નથી આવતી. ખોડિયારનગરના રહીશો પોતાના વાહનો 1 કિલોમીટર દૂર અન્ય સોસાયટીઓમાં મૂકી રેલવે પાટો ટપી અને ઘેર અવરજવર કરે આ માટે મત આપ્યા હતા. પાલિકામાં ચૂંટાયેલ સભ્ય શાસકોએ પોતાને આવી પીડા ભોગવવાની હોય તો કાગારોળ કરી મૂકે. પ્રજાના પૈસાથી બંધારણ વિરુદ્ધ વિશેષાધિકાર ભોગવો છો તે પ્રજા આ ગરીબ પ્રજાના હકના છે. ના ભૂલવું જોઈએ. રેલવેની હદમાં રાતોરાત જમણી બાજુ સીસી રોડ બનતો હોય તો ડાબી બાજુનું નાટક કેટલા વર્ષો ચલાવાશે? તાલુકાની જિલ્લા સંકલનમાં કલેક્ટર પ્રાંત રૂબરૂ રેલવે રેવન્યુએ હકારાત્મક અભિગમ સાથે રસ્તો આપવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. લાઠી મામલતદાર સ્થળ વિઝિટ કરી 3 માંડવા હટાવવા દબાણદારને નોટિસ. પછી નવા નાટક કેમ? આંખે આંસુ લાવી દેતી ખેડૂતો અને ખોડિયારનગરના રહીશોને પીડા, પણ સત્તાના મત સત્તાધીશો પદ પોઝિશનનો ખુલ્લો દુરુપયોગ કરી રહ્યા છે. ચૂંટાયેલ જનપ્રતિનિધિઓએ વિકાસમાં કામો કરવાને બદલે સ્વ વિકાસમાં જ રસ કેમ? શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપી તે વિકાસ નથી. ક્યાં સુધી લબડાવશો ખેડૂતો અને ખોડિયારનગરના રહીશોને? બ્યુરો રિપોર્ટ નટવરલાલ.